નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય પેન્શન ધારકો માટે અને સરકારી કર્મચારીઓ માટે તથા નિવૃત્ત કર્મચારીઓ માટે હાઈકોર્ટે આપ્યો હિતકારી ચુકાદો. તો તમામ ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા અથવા તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે આજ હાઈકોર્ટે સૌથી મોટો ચુકાદો આપતા તમામ નિવૃત્ત પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તેમાં હવે પેન્શન વધારાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનધારકો અને જે નિવૃત્ત થયા છે તેવા કર્મચારીઓ માટે પેન્શન વધારા બાદ એટલે કે જે પેન્શન તો વધારો થયો છે તેના ઉપરાંત ડીએ એટલે કે 2026 જાન્યુઆરીના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થઈ ગયો છે. હવે જે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે તો તેના પણ મોંઘવારી ભથ્થામાં વધારો થઈ ટોટલ જે મોંઘવારી ભથ્થું અને પેન્શન તે ઉપરાંત મેડિકલ એલાઉન્સ અને આ ત્રણેયનો જે સરવાળો થાય છે તેમાં કયામાં કેટલો વધારો થાય છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, હાલ પેન્શન જે મૂળ પેન્શન 9,000 રૂપિયા મળી રહ્યું છે તો તેમાં ગુજરાત રાજ્ય સરકાર વધારો કરી રૂપિયા તેને 30,000 કરવાની પણ ભલામણો કરી રહી છે. તો હાલના પેન્શનની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરી ફરી જુલાઈ 2026નું મોંઘવારી પણ ભથ્થું 2 થી 3% વધવાની સંભાવના છે. તેથી પેન્શનરોના પેન્શનમાં પણ મોટો વધારો થશે. ત્યારબાદ વધુ આપણે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો થવાની પ્રબળ શક્યતા છે. આ વધારા બાદ કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોનું કુલ મોંઘવારી ભથ્થું 63% થઈ શકે છે. સરકાર દ્વારા સામાન્ય રીતે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તેનો લાભ 1 જુલાઈ 2026થી જ મળવાપાત્ર રહેશે. મહત્ત્વના મુખ્ય મુદ્દાઓ અંદાજિત વધારાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ EICPIના આંકડા મુજબ જુલાઈ 2026થી 3%નો વધારો અપેક્ષિત છે. હાલના દર અગાઉ જાન્યુઆરી 2026માં કરાયેલા 2%ના વધારા સાથે હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને 60% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ પેન્શનમાં અસર. આ 3%ના સંભવિત વધારાથી લાખો નિવૃત્ત કર્મચારીઓના માસિક પેન્શનમાં સીધો વધારો થશે અને સાથે જ જુલાઈથી લઈને જાહેરાત સુધીના મહિનાનું એરિયસ એટલે કે બાકી નાણાં પણ ચૂકવવામાં આવશે. 8મો પગાર પંચ. કર્મચારી સંગઠનો દ્વારા લઘુત્તમ પગાર અને પેન્શનના નિયમોમાં ફેરફાર માટે 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનની પણ માંગ તેજ કરવામાં આવી છે અને જે ગુજરાત રાજ્યના પેન્શનરો એટલે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરો છે તેને પણ
આ એરિયસ એટલે કે જે જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે અને જે એરિયસ તેમને બાકી રહેલું એરિયસ મળશે તે તેમને એકસાથે મળવા પાત્ર થશે.